આ છે ગગદાસ પરમાર. બંને પગ કપાઈ ગયા, પણ આંખોમાં આજે પણ ઓલિમ્પિકનું સપનું જીવંત છે. 2017માં એક ઝટકામાં જીવન બદલાઈ ગયું. વીજળીનો કરંટ લાગ્યો અને ઘૂંટણની નીચે બંને પગ કપાવવા પડ્યા. ખેતમજૂર પિતાનો દીકરો, લાખો રૂપિયાની સારવાર, પરિવાર પર તૂટ્યો દુઃખનો પહાડ, પણ હિંમત 1 ઇંચ પણ ન તૂટી. પાલનપુર પહોંચ્યો ગગદાસ. અભ્યાસ સાથે સંઘર્ષ, અને ત્યાં મળ્યા કોચ, જેણે કહ્યું, તું દોડશે. માત્ર 6 મહિનાની તૈયારીમાં રાષ્ટ્રીય સ્તરે સ્વર્ણ અને કાંસ્ય પદક, ડિસ્ક થ્રો, પેરા પાવરલિફ્ટિંગ અને હવે ટ્રેક પર 100-200 મીટરની દોડ. પણ સપનાને પાંખ આપવા જોઈતા હતા એડવાન્સ પ્રોસ્થેટિક પગ. કિંમત 14-15 લાખ. અશક્ય લાગતું હતું, પણ ગગદાસ અટક્યો નહીં. ગાંધીનગર પહોંચ્યો. મળ્યો સંવેદનશીલ મુખ્યમંત્રી. ભૂપેન્દ્ર પટેલને સરકારી સહાય પ્લસ CSR પ્રયાસો, અને સપનાને મળી ટેકનોલોજીની તાકાત. આજે અદ્યતન પ્રોસ્થેટિક પગ, હાઈ લેવલ કોચિંગ અને રોજ સવારે ટ્રેક પર પરસેવો. ગગદાસ કહે છે, મારે ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું છે. મેડલથી ઓછું કંઈ ચાલશે નહીં. પગ કપાયા, પણ હિંમત નહીં. દુઃખ આવ્યું, પણ દિશા મળી.